સાચે જ જુઓ, તમને વિશ્વાસ જ નહીં આવે. આ એટલી સોફ્ટ મીઠાઈ બની છે કે જરાક અડતા જ તરત બે ભાગ થઈ જાય છે. માત્ર ને માત્ર દૂધ અને સાકરમાંથી જ આ મીઠાઈ મેં બનાવી છે અને એટલી સ્વાદિષ્ટ લાગે છે કે મોઢામાં જતાં જ તે પીગળી જાય છે. અને તે માત્ર ને માત્ર મેં દૂધમાંથી જ બનાવી છે. જુઓ કેટલો સરસ દેખાવ આવી રહ્યો છે અને તમને ખ્યાલ પણ નહીં આવે કે આ ઘરે બનાવી છે કે આપણે બજારમાંથી લીધી છે. એટલો સરસ દેખાવ અને એનો આકાર પણ કેવો સરસ લાગી રહ્યો છે જુઓ. અને જોઈને તમને ઈચ્છા થઈ જાય કે ચાલો આપણે પણ બનાવીએ. તો એના માટે અહીં મેં એક પાનમાં 750 મિલી એટલે કે પોણો લીટર જેટલું મેં દૂધ લીધું છે અને આપણે તેને હવે ગરમ કરવા મૂકીશું. જેને આપણે ચોથા ભાગનું રહે ત્યાં સુધી આપણે તેમાં પાણીનો ભાગ છે એ બાળી નાખવાનો છે. એટલે કે ઉકાળીને દૂધને આપણે ઘટ્ટ કરી લેવાનું છે. હવે આપણે બીજી તપેલી એક લઈ અને તેમાં 1 લીટર જેટલું દૂધ ગરમ કરવા મૂકીશું. અને એ દૂધ પણ ફૂલ ફેટવાળું હોય એવું જ આપણે દૂધ લેવાનું છે, જેથી આપણે એમાંથી જે પનીર બનાવશી તે વધારે પ્રમાણમાં જથ્થો આપણને મળી રહે. તો આ રીતે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એ દૂધને ગરમ કરીશું. બીજી બાજુ બીજા ગેસ ઉપર મેં જે દૂધ આપણે પહેલાં ઉકળવા મૂક્યું હતું તેને પણ વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહેશું, જેથી દૂધ તળિયે ચોંટે નહીં. આ રીતે બંને ગેસમાં પ્રોસેસ ચાલુ છે. તો ધીમે ધીમે બંને દૂધમાં આપણે વારાફરતી ધ્યાન દેતા જશું અને આપણું કામ આગળ કરતા રહીશું. તો આ રીતે આ દૂધને પણ હલાવતી જાઉં છું અને જ્યારે ઉભરો આવશે ત્યારે આપણે ગેસ બંધ કરી અને પછી તેમાં લીંબુનો રસ ઉમેરશું. તો અહીં મેં એક અડધા લીંબુનો રસ કાઢી અને તેને ગળણીથી ગાળી લીધો છે અને થોડુંક એમાં પાણી પણ સાથે ઉમેરશું. અને ધીમે ધીમે એકસાથે નહીં પણ થોડું થોડું ઉમેરતા જશું અને આપણે એને હલાવતા રહીશું, જેથી પનીર બની અને સરસ મજાનું દૂધમાંથી છૂટું પડી જાય. થોડુંક ઉમેરી અને હલાવી લેવાનું. ફરી પાછી થોડી વાર પછી ફરી પાછું ઉમેરશી થોડું અને આપણે હલાવી લેશી. તો આ રીતે ધીમે ધીમે હલાવતા જશી, જેથી દૂધમાંથી જે પનીરનો ભાગ છે એ અલગ થઈ જશે. એટલે કે અહીં આપણે દૂધને ફાડવાની પ્રક્રિયા કરીએ છીએ. તો આ રીતે ધીમે ધીમે હલાવતા રહેવું, જેથી પનીર છે એ અલગ થઈ જશે. અહીં તમે સીધું પનીર લઈને પણ વાપરી શકો છો, પણ ઘરનું બનાવેલું તાજું પનીર હશે તો આપણા જે લડ્ડુ છે એ ખૂબ જ સરસ મજાના બનશે. તો અહીં આપણે લગભગ પનીર છૂટું પડી ગયું છે દૂધમાંથી. તો આપણે એક રૂમાલ પાથરી અને નીચે મેં ગળણો રાખ્યો છે. તો એમાં આપણે ઉપરથી આ બધું એમાં રૂમાલ ઉપર કાઢી લેશું, જેથી પાણીનો ભાગ છે એ બધો નીચે ટોપિયામાં ઉતરી જશે. અને ત્યારબાદ આપણે ઉપરથી ચોખ્ખું પાણી રેડીશું, જેથી ખટાશવાળો ભાગ છે એ પણ નીકળી જશે અને એકદમ સરસ મજાનું સફેદ પનીર આપણું મસ્ત મજાનું તૈયાર થઈ જશે. અને આ રીતે દબાવીને જેટલો પાણીનો ભાગ નીકળે એટલો આપણે કાઢી લેશું અને ત્યારબાદ આપણે પનીરને એક બાજુ ઠરવા માટે રાખી દઈશું. તો આ રીતે મેં લગભગ બધું પાણીનો ભાગ છે એ કાઢી લીધો છે. અને 1 ચમચી ગરમ દૂધમાં થોડુંક કેસર આપણે પલળવા માટે મૂકી દઈશું, જેથી સરસ એનો કલર દૂધમાં આવી જાય. તો આ રીતે મેં સરસ કેસરને પલાળી લીધું છે. હવે જે આપણે પાનમાં દૂધ ગરમ કરવા મૂક્યું હતું તે પણ બળી અને ઘણું બધું ઘાટું થઈ ગયું છે. તો તમે જુઓ આ રીતે સાવ ચોથા ભાગનું જ આપણે દૂધ વધારવાનું છે, એટલે એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. અહીં જો તમે ઈચ્છો તો મિલ્ક પાવડરને પણ દૂધમાં ઘોળી અને એમાં ઉમેરી દેશો તો આ દૂધ ઝડપથી ઘટ્ટ થઈ જશે. એટલે બંને રીતે તમે આ લડ્ડુ બનાવી શકો છો.
તો હવે આપણે જે પનીર બનાવ્યું છે તેને એક રૂમાલમાંથી કાઢી અને વાટકામાં લઈ લેશું અને તેમાં આપણે મલાઈ ઉમેરશું. તો અહીં આપણે 1 ચમચી જેટલી ઘરની મલાઈ જે હોય દૂધ ઉપર સોફ્ટ જે એ આપણે લઈ અને તેને આપણે અહીં પનીરમાં મિક્સ કરી અને સરસ રીતે આપણે એને હલાવી લેશું. અહીં તમે ઈચ્છો તો મેસરની મદદથી મેશ કરી અને એકદમ સ્મૂથ બનાવી શકો છો, પણ લગભગ અહીં પનીરમાં મોટા કોઈ કણ નહોતા એટલે મેં આ રીતે હલાવ્યું અને હજી દૂધમાં ઉમેર્યા પછી પણ ચમચેથી આપણે થોડું દબાવીને મિશ્ર કરી લેશું, જેથી એકદમ સરસ રીતે એના દરેક કણ છે એ નાના નાના પાર્ટિકલ્સમાં વહેંચાઈ જાય. તો આ રીતે હવે આપણે જે ઉકાળેલું દૂધ હતું તેમાં આપણે એને ઉમેરી દઈશું અને સાથે મેં અહીં સાકર લીધી છે એ પણ આપણે અહીં ઉમેરી લેશું. તમે ઈચ્છો તો એને ભૂકો કરીને દળીને પણ લઈ શકો છો, પણ અહીં દૂધ ગરમ હોવાથી સાકર સરસ અહીં મેલ્ટ થઈ જશે એટલે આ રીતે આપણે સાકરને ઉમેરી શકીએ. હવે હલાવતા રહીશું જેથી સાકરનો જે પાણીનો ભાગ થશે એ પણ ધીમે ધીમે બળી અને ઘટ્ટ સ્વરૂપમાં આવી જશે. તો ધીમે ધીમે આપણે હલાવતા રહીશું વચ્ચે વચ્ચે અને તળિયે ચોંટે નહીં એનું ખાસ આપણે ધ્યાન રાખશું. તો આ રીતે આપણા સરસ મજાના પનીરમાંથી લાડુ બને છે અને આપણે કોઈ પણ અહીં આર્ટિફિશિયલ ફૂડ કલર ફ્લેવર કશું જ અમે વાપરેલું નથી, બધું જ ઓરિજિનલ છે. અહીં રંગ અને સુગંધ અને સ્વાદ બધો જ એકદમ ઓરિજિનલ આવશે. અહીં આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ પણ કરેલો નથી અને કલર આપણે જે સફેદ જ લાડુ બનશે અને જે કેસરનો રંગ છે એનાથી આપણે ડેકોરેશનમાં તેનો કલરનો વાપરશું તો દેખાવ પણ સરસ આવે છે અને ખાવામાં પણ એટલા જ સ્વાદિષ્ટ બન્યા છે કે મોંમાં મૂકતાં જ સરસ મજાનું મેલ્ટ થઈ જાય છે. તો આ રીતે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને ઘટ્ટ મિશ્રણ થાય, પાણીનો ભાગ બધો બળી જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે હાઈ ફ્લેમ પર દૂધ ઉકાળવાથી લાડુ છે એ સરસ મજાના સફેદ બનશે, એટલે આપણે હાઈ મીડિયમ ફ્લેમ રાખવાની છે અને સાઈડમાં જે દૂધનો ભાગ ચોંટતો હોય એને પણ વચ્ચે વચ્ચે ઉમેરી હલાવતા જવાનું છે જેથી તે દૂધમાં ઘટ્ટ પદાર્થ ઝડપથી બની જાય અને મસળી અને મલાઈ પનીરમાં ઉમેરવાથી સરસ મજાની સ્મૂથ એટલે કે લીસું લીસું તૈયાર થશે. તો આ રીતે વચ્ચે વચ્ચે આપણે થોડું ચમચીથી દબાણ આપી અને એને સરસ રીતે મસળતા જશું. આ રીતે આપણા મલાઈ લાડ્ડુ સરસ બની અને સોફ્ટ તૈયાર થશે અને હવે ફ્લેમ ધીમી કરી અને આપણે એલચીનો પાવડર ઉમેરશું અને પનીરવાળા મિક્સરને સરસ હલાવી અને બધો એલચી પાવડર ભળી જાય એ રીતે મિક્સ કરી લેશું. અહીં આપણે ગોળ ઉમેરીને પણ બનાવી શકીએ છીએ, મેં સાકર ઉમેરી છે, પણ જો તમે ગોળ ઉમેરશો તો આનો કલર છે એ થોડો બદલાઈ જશે, એટલે કે સફેદ કલરના લાડવા નહીં રહે પણ એના ગોળથી જે એનો કલર આવશે એ થોડો ડાર્ક બની જશે. તો અહીં તમે જુઓ લગભગ આપણો સરસ માવો છે એ ઘટ્ટ થઈ ગયો છે અને થોડો મેં ઠારી લીધો છે અને પછી મિક્સ કરી અને આ રીતે ગોળ લાડવા બને એ રીતે આપણે બધા મિક્સરમાંથી નાના નાના ગોળ લાડુ બનાવી લેવાના છે. તો તમે જુઓ કેટલો સરસ એનો દેખાવ આવી રહ્યો છે અને ખૂબ જ સરળતાથી એ લાડુ છે એ બની જાય છે. તો આ રીતે આપણે બધા મિશ્રણમાંથી બધા લાડુ આપણે તૈયાર કરી લેશું. આ રીતે ઘરેથી જો દૂધ લઈ અને આપણે મીઠાઈ બનાવીએ તો આપણને ખબર હોય કે એની અંદર આપણે શું વસ્તુ ઉમેરી છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘરની બનાવેલી વસ્તુ સારી હોય છે.
જો બજારમાં આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે અમુક મીઠાઈ ખાય અને લોકો છે એને કોઈ ઝાડા ઉલટી થઈ ગયા છે કે માંદા પડ્યા છે, પણ આપણે જો બનાવી જ હોય તો તાજી બનાવી અને ખાઈએ તો આપણા હેલ્થ માટે ખૂબ જ સારી છે અને આપણે સારી વસ્તુનો ઉપયોગ કરીને બનાવેલ હોવાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. હવે જે મેં કેસરવાળું દૂધ કર્યું હતું તૈયાર, એની મદદથી આપણે આ રીતે ઉપર થોડા ટપકા મૂકી દેસી, જેથી એનો દેખાવ છે એ ખૂબ જ સરસ આવે. અને અંદર જે કેસરના તાંતણા છે એ પણ સાથે જરા મૂકું છું. તો જુઓ, ક્રીમ ને આછો પીળો અને કેસરનો લાલ કલર ખૂબ જ યુનિક એનું કોમ્બિનેશન છે અને દેખાવમાં જુઓ કેટલું સુંદર લાગી રહ્યું છે. અને હજી આપણે ઉપરથી નાના કતરણ કરેલા પિસ્તા પણ મૂકીશું, જેથી એનો દેખાવ ખરેખર વધી જાય છે. જુઓ કેટલો સરસ એનો દેખાવ આવે છે. અને કોઈ પણ વસ્તુને આપણે જોઈને ખાવાની ઈચ્છા થાય. તો પહેલાં પણ મેં કીધું હતું કે કોઈ પણ ભોજન આપણે પહેલાં આંખથી કરીએ છીએ, ત્યાર પછી નાક દ્વારા એટલે કે સૂંઘીને અને પછી એ વસ્તુ આપણે મોઢામાં મૂકીએ છીએ. તો જો દેખાવ જ સારો હોય તો આપણે ખરેખર ખાવાની ઈચ્છા થઈ જાય છે. તો કોઈ પણ વસ્તુ હોય એ આપણે દેખાવથી જ આપણે પહેલાં ખાઈએ છીએ. તો આ રીતે તેનો દેખાવ ખૂબ જ સરસ આવે છે અને ખાવાની ઈચ્છા પણ થઈ જાય છે. તો આ રીતે મીઠાઈ ઘરે પણ બનાવો, ખાઓ અને ઘરનાને ખવડાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા આવા બીજા જ વિડીયો જોવા માટે બેલ આઇકન પણ દબાવી દેજો. અને હવે આપણે ઠાકોરજીને પ્રસાદ ધરાવી દેશું અને ત્યારબાદ આપણે મીઠાઈને પ્રસાદ રૂપે આરોગશું. તો કેટલી સરસ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હેલ્ધી ફૂડ, ઘરનું બનાવેલું તાજું બનાવો, ખાઓ અને બીજાને પણ ખવડાવો. ચાલો વિડીયો બીજાને શેર કરજો, જેથી એ લોકો પણ આ નવી મીઠાઈ બનાવી અને એમના ઘરનાઓને પણ ખવડાવી શકે. તો આવી માત્ર ને માત્ર દૂધ અને સાકરમાંથી જ બનતી, બે જ વસ્તુમાંથી બનતી મીઠાઈ ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. માત્ર 1 થી 1.5 કલાકમાં જ આ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ હતી. તો જુઓ કેટલો સરસ એનો દેખાવ આવી રહ્યો છે. તો ચાલો તમે પણ બનાવજો. બાય બાય.